જેને કંઈક કર્યું ને એને 900 વર્ષ લોકો મળવા આવે છે. વિચાર તો કરો. અને મને તમને હાથની પેટીએ કોઈ વાસ નહીં નાખે, એટલે કઈ ના કરીએ. હું કહું છું કે કોકના હવનમાં હાડકા ના નાખતા. આ મોટો ધર્મ છે. આગળનો પરમાત્મા તમને શીખવાડી દેશે. બીજું તો શું કહું? સમજાઈ ગયું બધાને? કારણ કે કોઈના પાસે જશો ને ભાઈ, કોઈ હું કે તમે કોઈ સ્વાર્થ વગર કોઈની પાસે બેસતું હોય મને બતાવો. કોઈને છે? કોઈ નથી આ જગતમાં. કોક હોય સાધુ સંત સંન્યાસી હોય એનો મજા આવે તો જા કે જા બચ્ચા તેરા કલ્યાણ હો ગયે એકે. પણ ગમે આ દેશો ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છે. આજ મિત્રતા ગમે એ છે તો બધાને ખબર છે કે મને મારો ભાઈબંધ કામમાં આવે તો જ મિત્રતા છે ને. આપણી 2 વાર 5 વાર ઉછીના માગશે તરત કહે છે ને તું ભાઈ મને બરબાદ કરીશ, તું રહેવા દે, આમાં કઈ લેવાનું નથી. તો મફતની ગાડી બેહાડતો રોજ આપણે તૈયાર થઈને જતા રહે. મારો ભાઈથી વિશેષ ભાઈબંધ છે પણ એ ગાડી જતા લઈ જશે જશે ભાઈ તું હાથમાં ના આવે. અમને એટલે કઈ મેં કીધું એમ કે પરમાત્મા જે આપે, કારણ કે બધાની નોંધ લે. જો તમે આ રહ્યું ને આને પ્રસાદ સમ લેવડાવી, ઘણા તમને ન કહેતા કોઈ કે ખવડાવી દીધું છે, કોકનું પેટમાં ઉતારી દીધું છે ને આવું કહ્યા છે ને. આ કે ના તો ભૂલો ભૂલો શરમ આવે. હું ભેંસ આગળ ભાગવત વાંચું એવી હાલત છે. આ એવું થાય ને, ભેંસ આગળ ભાગવત વાંચી નો મતલબ એને કઈ ખબર પડે ખરી કે આ પવિત્ર ગ્રંથ કેવો છે? એ હું તમને બધા કાશ્મીરમાં બરફની દુકાન કર્યા જેવું છે. તમને જગાડવા મચું છું. કે ક્યાંક ને ક્યાંક પરમાત્મા એક જ એવો છે કે સ્વાર્થ વગર સંબંધ એક જ નિભાવે છે ભાઈ, બાકી કોઈ નહીં. આ મગજમાં ભાઈ ઘણા એ નીમ કે ગમે થાકી જાય છે હવે તો મરી જવાનો આનો. મરી જાય શું થાય? મન તો આજને કાલે આવવાનું છે ને. એ રાકાની જેમ મરી જવાનું. એની કરતા લડી લો ભલામણા. મત ને એમ થાય કે અમે ક્યાં ભટકાણા. સમજાય? એટલે જે કઈ તમને હમણાં સૂચના આપવામાં આવશે, કારણ કે અહીં કઈ બીજી કઈ નથી. જો આવવા વાળાની કગર અને એ કગર તમારી ઠાકરના ના જે ફાકી જઈને 1-2%, કારણ કે બધાને ખબર છે આપણા પાસે કોઈક 4 દી બેહવા આવે તો આપણે કોઈ પૈસા આપી દેવી. બેંક પાસે આપણે લોન લેવા ગયા હોય તો કાગળિયા ડોક્યુમેન્ટ ઇન્કમ જાણ્યા વગર લોન આપે ખરી? તો આ તો પરમાત્મા આપણને ભીતરથી જાણે છે કે આને કેટલું વપાય. સમજાય? એટલે આપણે કોતળો મોટો કરી દેજો. ધર્મ ભક્તિ કર્મ કરવા દેજો. શિક્ષણ દીકરા દીકરીને ભણાવજો. હું તો ચોખ્ખું કહું છું. અને પરમાત્માએ સંપત્તિ આપી હોય તો ગામમાં કદાચ પ્રાથમિક શાળા કે કોઈ સ્કૂલ કોલેજ હોય એમાં 2-5 હજાર રૂપિયા દારૂના માર્ગે બગાડો છો ને, અહીંયા આપી દેજો કે ભાઈ આ જે ભણે એ ગરીબ માણસની ફી હું ભરું છું. ક્યાંય મંદિરે દોડવાની જરૂર નથી. પરમાત્મા આપણને ગોતી નાખે ભલા. પણ કાલ દાડો વગર કોકના ગાળિયા કરવાના પાપ કે હું ફૂલે ભરું છું ને આમાં ભરું છું, તો તમને લડવાનું બેન કે તો કઈ ભરવાની જરૂર નથી. સમજાય? એટલે ફરીથી સમયનો અત્યારે અભાવ છે. મારે પાટોત્સવની તૈયારી હાલે છે અને તમને બધાને એવું તો કહેવાય ને જતા રહી મજા આવે તમને રોકાજો. ફરીથી રાંધવું પડે તો રેડ નાખશું. સમજાય? પણ જેમ સૂચના આપે વ્યસન વાળા સંતાન માટે આવ્યા હોય, કોઈ બીમારી માટે, તો અંધશ્રદ્ધામાં ના જતા. ચારે બાજુ બોર્ડ મારેલા છે કે હરેક વસ્તુના પાયામાં આપણું કર્મ રહેલું છે ભાઈ. અમે તો તમને દિશા બતાવી કે આમ કરાય આમ કરાય. બાકી જેને જોવડાવો એને જોવડાવજો. એક દાડો છોકરાને ખાવાના દાણા ફૂટી
મૂકી દેશે, જોવડાવવા